કાગળના ઘોડા જેવા બ્રિજ કોના પાપે? નમસ્કાર, સવાલ 100%નો સાથે હું છું આપની સાથે કૃષ્ણા। શરૂઆત રાહત इंदौरीના એક શહેરથી કરવી છે। તેમણે કહ્યું હતું કે જો जुर्म करते हैं वो इतने बुरे नहीं होते, सजा ना देकर अदालतें उन्हें बिगाड़ देती है। પણ જ્યારે મામલો અદાલતો સુધી પહોંચતો જ ન હોય ત્યારે શું કરવું? જ્યારે અંદરો અંદર જ બધા સેટિંગ થઈ જતા હોય ત્યારે શું કરવું? ક્યાંક કાગળ પર જ રસ્તા બનાવી દેવાય છે તો ક્યાંક કાગળ જેવા બનાવાય છે। અને જ્યારે આવા બ્રિજનું ઉદ્ઘાટન થાય ત્યારે નેતાઓએ એવું કહેવું જોઈએ કે આ વિકાસની નહીં પણ અમે તમને ભ્રષ્ટાચારની ભેટ આપીએ છીએ। 4 મહિના પહેલા પાલનપુરમાં નર્મદાધન બ્રિજ તૂટી ગયો હતો। પત્તાના મહેલની જેમ એક બાદ એક 6 સ્લેબ તૂટી ગયા હતા। તેમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા હતા। એ ઘટનામાં જીપીસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામે તો સવાલ ઉઠ્યા છતાં પણ રાજ્યના માર્ગ મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ સામે પણ સવાલ ઉઠ્યા હતા। ગુજરાતના લોકો પોતાની સુવિધાઓ, પોતાની સલામતી માટે કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવે છે। મંત્રીઓને ભ્રષ્ટ અધિકારીઓના મોઢા ભરવા માટે નહીં, એમના ખિસ્સા ભરવા માટે નહીં। પરંતુ સવાલ ઘણા બધા થાય કે બ્લેકલિસ્ટેડ કંપનીઓને કોના છુપા આશીર્વાદ છે? કેવી રીતે કોન્ટ્રાક્ટ અપાવી દેવાય છે અને કેમ શરમ અને ઈમાનદારી મરી ગઈ છે? કેમ જનતાને લૂંટવામાં જ બધાને રસ છે? આટલા બેકાર બ્રિજ બનાવાય છે, લોકોના પરસેવાની કમાણી આ ભ્રષ્ટાચારીઓના મોઢા ભરવામાં લૂંટાવાય છે અને કોઈને કોઈ ફરક શા માટે નથી પડતો? રાત્રે ખાડો ખોદાય, દિવસે પૂરાય અને રાત્રે ફરી ખોદાય। જોનારને તો એવું લાગે કે ભાઈ અહીંયા તો બહુ જોરદાર વિકાસનું કામ થઈ રહ્યું છે, કાયમ થતું જ રહે છે। પણ તેમાં આ લોકોના હાથમાં કંઈ આવતું નથી, પણ તેમને સહેલાઈથી મૂર્ખ બનાવવામાં આવે છે। સૌથી પહેલા શરૂઆત આપણા એ દ્રશ્યોથી કરવી છે। મહેસાણાના એ દ્રશ્યો છે। મહેસાણાનો આંબેડકર બ્રિજ, જે મેં આપને દ્રશ્યો બાજુમાં બતાવીશું। આ આંબેડકર બ્રિજ જે 10 વર્ષ થયા બન્યા એના, અને આ 10 વર્ષમાં 30 વખત આ બ્રિજનું રિપેરિંગ કરવામાં આવ્યું। રણજીત બિલ્ડકોન દ્વારા આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને અત્યારે એની શું હાલત છે આ બ્રિજની, અમે આપને દ્રશ્યોમાં બતાવી રહ્યા છીએ। આ ઉંદર નથી ખાઈ ગયા, આ ભ્રષ્ટાચારના લોકો, ભ્રષ્ટાચારની ઉધઈ ખાઈ ગઈ છે આ બ્રિજને। બીજા દ્રશ્યો પણ અમે આપને બતાવીશું, પરંતુ સૌથી પહેલા મહેસાણાનો આંબેડકર બ્રિજ જ્યારે બંધ કરવામાં આવ્યો છે ત્યારે લોકોને શું તકલીફ પડી રહી છે એ બાદમાં સંભળાવીશું। પહેલા હું આપને બ્રિજ અલગ અલગ સ્થિતિમાં શું છે એ બતાવી દઉં। આંબેડકર બ્રિજની વાત કરીએ, અમદાવાદનો આંબેડકર બ્રિજ છે। બીજા દ્રશ્યો અમે વડોદરાના ડભોઈ બ્રિજના બતાવીશું। દરેક બ્રિજની સરખી હાલત છે, એમાં કોઈ ફરક નથી પડતો। ડભોઈ બ્રિજના દ્રશ્યો હું કહીશ કે બતાવવામાં આવે। આ ડભોઈ બ્રિજ બંધ થતા પહેલા જ 6 થી 7 ગાબડા પડ્યા। 40 કરોડના ખર્ચે સરિતા ઓવરબ્રિજ ડભોઈ જે 3 મહિનામાં જ બેસી ગયો અને 2 સ્પામ વચ્ચે મોટા ગાબડા પડ્યા। બરોડાનો આ બ્રિજ છે અને આ બ્રિજ અવધૂત કન્સ્ટ્રક્શન દ્વારા બનાવવામાં આવ્યો હતો। અને ત્રીજો બ્રિજ સુરેન્દ્રનગરનો, અને એમાં પણ કંઈક આવું જ થયું છે। સુરેન્દ્રનગરના બ્રિજમાં જે તિરાડો સામે આવી ગઈ છે અને આ ભ્રષ્ટાચારની તિરાડો ઘણું બધું કહી જાય છે। લોકો પણ સવાલ પૂછે કે ભાઈ આમાં અમારો શું વાંક? અમારા પરસેવાની પૈસાની, અમારા પરસેવાની કમાણીનું આમાં વેડફાટ થાય છે, પણ કોઈને કોઈ ફરક નથી પડતો। સૌથી પહેલા એ મહેસાણા બ્રિજ, જ્યારે અત્યારે એની આવી હાલત છે આંબેડકર બ્રિજની, ત્યારે કેટલી બધી તકલીફ લોકોને પડી રહી છે એ સાંભળી લઈએ। આ બ્રિજ જો તૂટી ગયો હોત તો અત્યારમાં ખાસા માણસો મરી ગયો હોત અને ખાસા માણસો મરી ગયો હોત। સ્કૂલ બસો આ રોડ ઉપર, આ બ્રિજ ઉપરથી હેડવા વાળી છે અને આ બ્રિજનો આવો 12 મહિનામાં 3 વાર આ પ્રોબ્લેમ થયો। આ બ્રિજ ઉપર અરવિંદ 3 વાર પ્રોબ્લેમ થયો। આ બ્રિજ જાણન તાણ આ બ્રિજનું કામ ચાલુ હોય અને ઉપરથી અમને જવા નહીં દેતા કે નહીં નેચરથી જવા દેના। નેચર રેલવે એટલે અમારે તો આખું આશ્રમ ચોકડી જવા માટે રસ્તો બંધ થઈ ગયો। અને આંબેડકર બ્રિજ વિશે જે રિક્ષા ચાલકે કહ્યું, અમદાવાદનું હાટકેશ્વર બ્રિજ, જે આપણને સૌ કોઈને ખબર છે 4 વર્ષ પહેલા આ બ્રિજ જે બન્યો હતો 2017ની આસપાસ, અને ત્યારબાદ 4 વર્ષ આ બ્રિજ ચાલ્યો અને ત્યારબાદ બ્રિજને બંધ કરવાની ફરજ પડી। અને બંધ થતા પહેલા પણ આ બ્રિજમાં 6 થી 7 વખત ગાબડા પડ્યા હતા। 40 કરોડના ખર્ચે અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો। ત્યારબાદ ખબર છે આપણને કે કમિટીઓના કેવા નાટક કરાય છે, પરંતુ સવાલ એ થાય કે આવા બ્રિજ બને છે કેમ અને વારંવાર કેમ બને છે? કદાચ એકાદ ઘટના થઈ હોય તો આપણે સમજી શકીએ, પણ આ તો કાયમનું થઈ ગયું છે। અટલ બ્રિજ જે વડોદરાનો હતો, 1.5 મહિનામાં જે બ્રિજમાં ડામર ઉખડી ગયો હતો અને 5 મહિનામાં તો તિરાડો પડવાની શરૂ થઈ ગઈ હતી। 230 કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને 25 ડિસેમ્બર 2022માં એનું લોકાર્પણ થયું હતું। થોડા જ મહિનામાં એની ખરાબ હાલત થઈ ગઈ। મોહમ્મદપુરા બ્રિજ અમદાવાદનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલી લોકાર્પણ કરાયું હતું। આ બ્રિજમાં ડિસેમ્બર 2021માં એક ભાગ તેનો તૂટી પડ્યો હતો।
70 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને આ બ્રિજ પણ મહેસાણાના આંબેડકર બ્રિજે જેને બનાવ્યો એ રણજીત બિલ્ડકોન દ્વારા બનાવવામાં આવ્યો હતો. રણજીત બિલ્ડકોન પર શા માટે આટલા આશીર્વાદ છે, કોના છુપા આશીર્વાદ છે, એવા સવાલો પણ થતા રહે. પ્રતિબંધ કરવામાં આવ્યો 3 વર્ષ માટે, પણ ફરી પાછું કામ તો એ રણજીત બિલ્ડકોનને જ આપવામાં આવ્યું, કારણ કે સારા બીજા લોકો તો છે જ નહીં, કોન્ટ્રાક્ટર્સ છે જ નહીં. એટલે આવા ઘણા બધા સવાલો ઉઠતા રહે છે. 2022માં 7 બ્રિજ તૂટી ગયા હતા, 2023-24માં સિલસિલો ચાલુ જ રહ્યો છે. શા માટે આવું થાય છે એવા સવાલો ઉઠે છે. આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી સ્નેહલ જોશી જોડાઈ ગયા છે અને કોંગ્રેસમાંથી આપણી સાથે ધારાસભ્ય છે ભાવના જ્ઞાનીબેન ઠાકોર, તેઓ જોડાઈ ગયા છે. આ બંનેનું સ્વાગત છે. બીવી હરસોડા કે જેઓ નિવૃત્ત એન્જિનિયર છે આરએનબી વિભાગના, તેઓ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. ત્રણેયનું સ્વાગત છે. સૌથી પહેલા સ્નેહલભાઈ આપની પાસે આવે. કેટલા બ્રિજ તૂટ્યા એ તમને આંકડા પણ બતાવી દીધા છે, પણ મને એમ થાય કે લોકોને, તમને એવું લાગે છે કે કંઈ ફરક નથી પડતો, શરમ તો મરી જ પરવારી છે, લોકોના પૈસાનું ભલે ને પાણી થાય, કોઈ ફરક શું પડે છે, આપણે લૂંટીએ લોકોને? જો સૌથી મહત્વની વાત છે કે આવાગમનની જે વાત છે, તો ગુજરાતની અંદર આપણે જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી તો રસ્તા અને બ્રિજીસ એ જે વ્યાપક પ્રમાણમાં જે સારી રીતે બન્યા છે તેનો આંકડો ખૂબ મોટો છે. આપણે અમદાવાદમાં પણ જો જોઈએ ને તો લગભગ 100થી વધારે બ્રિજીસ ને અંડરપાસીસ છે. અને આપણે, તમે, હું અને દરેક વ્યક્તિ જ્યારે ઘર છોડીએ તો રસ્તો અને બ્રિજ એવી વસ્તુ છે કે રોજે રોજ આપણે દિવસમાં અનેકવાર ત્યાંથી પસાર થતા હોઈએ છીએ. બધી જગ્યાએ આ પ્રકારના ફોર્ચ્યુનેટલી પ્રોબ્લેમ્સ નથી. પ્રોબ્લેમ એક પણ જગ્યાએ આવો ના જોઈએ. કોઈ પણ કન્સ્ટ્રક્શન કંપની હોય, જ્યારે પણ કામ કરે તો એ કંપની એ બ્રિજ બનાવે છે તો એના સ્ટેન્ડર્ડ્સ, નોર્મ્સ પ્રમાણે બનાવે. પણ અનફોર્ચ્યુનેટલી કોઈક જગ્યાએ જ્યારે આ પ્રકારની તકલીફ આવે છે તો સરકારે એનું સંજ્ઞાન તો લીધું જ છે. વત્તા તમે જે 2-3 બ્રિજની વાત કરી કે જેમ અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ છે, કે તો દરેકને સજા મળી છે અને ન્યાયિક પ્રક્રિયાનું પાલન થયું છે. આ જગ્યાએ કોઈ પણ લોકોને જે હેરાનગતિ ભોગવવામાં આવી એનો ખર્ચ કોણ આપશે? એમનો સમયનો જે બગાડ થયો એ કોણ આપશે? જો એટલે લોકોનો જે જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો સવાલ છે, તો જે સામાન્ય વ્યક્તિ છે કે જે લોકો રોજબરોજ ત્યાં જાય છે, પોતાના વ્યવસાય માટે ત્યાંથી નીકળે છે, એ સરકાર એના વિશે હંમેશા ચિંતા કરે છે. અને જ્યારે આવી કોઈ ઘટના બને છે, આટલા બ્રિજ મેં તમને ગણાવ્યા, 230 કરોડના ખર્ચે આ બ્રિજ બનેલા છે. 2 મહિના બ્રિજ ચાલતા નથી, તિરાડો પડવા લાગે છે. પાલનપુરના બ્રિજની વાત કરી, 4 મહિના પહેલાની આ ઘટના છે. પાલનપુરનો બ્રિજ હજુ તો નિર્માણાધીન છે, હજુ તો બની રહ્યો છે, એ તૂટી જાય છે અને 2 લોકો, નિર્માણાધીન બ્રિજ તૂટી પડે છે, 2 લોકોના મોત થાય છે. કોઈ પણ કન્સ્ટ્રક્શન હોય એની અંદર કોઈ એક્સિડન્ટ થાય, એની પહેલા પણ તમને ખ્યાલ હશે કે બ્રિજનું એક સેક્શન હતું, એ કોઈ ક્રેન સાથે ટકરાયું અને એ તૂટી ગયું. તો એ એક કન્સ્ટ્રક્શનની, હા, એટલે કન્સ્ટ્રક્શન કરતી વખતે કોકના કોઈ મકાન બનતું હોય, એમાં એવું છે કે એક મિનિટ મારી વાત પ્લીઝ આપ સાંભળી લો, મારી વાત તો સાંભળો બેન. સરકારનો વાંક નથી. ના, વાંકની વાત આપણે પછી કરીએ. કોર્ટ નિર્ણય કરવા માટે છે જ આપણી લોકતાંત્રિક પ્રક્રિયામાં કે કોનો વાંક છે. પણ કોર્ટમાં પહોંચે જ છે, કોર્ટના સળિયાની પાછળ પણ લોકો છે. અને આજે પણ કહું છું કે જે લોકો ભ્રષ્ટ હશે સળિયાની પાછળ જ હશે. હજી તમને મારી વાત કહું કે નિર્માણાધીન જ્યારે બ્રિજની અંદર પાછળ નથી, એ તો બ્રિજ બનાવી રહ્યા છે. એટલે હું એ જ આપને કહેવા માંગુ છું કે જે પણ જગ્યા આજે બી જો હું હજી આપને ફરીથી કહું છું કે જે બ્રિજની અંદર જે નુકસાન થયું છે, તો સરકારે અગમચેતી રૂપે આ વખતે આપણે જોયું કે જગદીશ વિશ્વકર્માજીએ આ વખતના બજેટમાં સ્પેશિયલ એના માટે વિનંતી કરી છે અને આદરણીય ભૂપેન્દ્રભાઈ આપણા મુખ્યમંત્રીશ્રીએ 35 કરોડ જેટલું બજેટ ફાળવી અને જે બ્રિજીસ ને રોડ છે એનો સર્વે કરી અત્યારની કન્ડિશન શું છે તે મોનિટર કરી અને આગળ જે કરવાનું છે કામ. ગઈકાલે જે મીટિંગ થઈ અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર છે થન્નારસન, એમણે અધિકારીઓને ખખડાવ્યા કે ભાઈ બધા રોડ બની ગયા, પછી તમને યાદ આવે છે કે તમારે એમાં ડ્રેનેજનું કામ કરવાનું છે અને ફરી તમે પાછી મંજૂરી માંગવા આવો છો કે રસ્તો ખોદવો પડશે. આ લોકોના પૈસાનું પાણી નથી થતું સ્નેહલભાઈ? હું આપને એ જ કહું છું કે જે બ્રિજીસ જે છે અને જે રોડ્સ છે એની અંદર કોઈ પણ નુકસાન ના થાય એના માટે જે સર્વે કરવો પડે એનું ઓલરેડી બજેટ એલોકેટેડ છે. આ પ્રકારે જ્યારે પણ કોઈ જો કોઈ જગ્યાએ ક્યારે આવી ઘટના બને છે તો ચોક્કસપણે જેમ ત્યાં અત્યારે કામ રોકી, ત્યાં ટ્રાફિક રોકી અને જે કામગીરી કરવામાં આવી એ સરકાર કરે જ છે. અને સાથે જો સરકાર છાવરતી હોય તો કોઈ આક્ષેપ કરે કે ભાઈ આ જે પણ લોકો, બીજું શું છે આ રણજીત બિલ્ડકોન કે જેના આ 2 બ્રિજ તો મેં તમને ઉદાહરણ બતાવ્યા. આ એક બ્રિજ છે આંબેડકર બ્રિજ જે મહેસાણાની અત્યારની ઘટના બતાવી, મુહમ્મદપુરા બ્રિજ જે રણજીત બિલ્ડકોમે બતાવ્યો છે, અને તમે એવું કહો છો કે છાવરતું હોય તો તમે કહો, તો આ શું છે?
એટલે આ એવું છે કે જે બ્રિજ તૂટી જાય છે ને પછી એના પર જે તિરાડો પર સમારકામ કરવામાં આવે છે ને થોડા સમય માટે એટલે પૂરવામાં તૂટી જાય છે એની એવી પરિભાષામાં આપણે તમારી જઈએ, દલીલો તમે છે. શું કહો છો? તૂટી જાય છે એટલે તમારી દ્રષ્ટિએ શું કહેવાય? 2-3 મહિનામાં તિરાડો પડી જાય બ્રિજમાં. એટલે તિરાડ પડી જાય નહીં, એટલે 2-3 મહિનામાં કેવી રીતે બ્રિજમાં તિરાડો પડે? પડી મને જાય. please સમજાવશો? એ કેવું તૂટી કામ જાય, હશે? આપણે છે ને સામાન્ય લોકો આપણી જે ચેનલ જોવે છે એને સમજ પડે એટલે હું એક આપને રિક્વેસ્ટ કરું છું કે બ્રિજ તૂટી જાય એનું મને પ્લીઝ સમજાવો. બ્રિજની અંદર જે છે તે કોલમ્સ હોય છે, શરૂઆતમાં દ્રશ્યો જોયા કોલમ્સ હોય આંબેડકર છે. બ્રિજના? હું આપને એક એને તૂટી ગયેલો બ્રિજ હું આ કહેવાય. વ્યવસાયથી જોડાયેલો છું એટલે હું પ્રયાસ કરું છું નાનો મારો કે હું સમજાવું કે કોલમ્સ હોય છે એની ઉપર સેક્શન્સ મૂકેલા હોય છે. હવે બે સેક્શનની વચ્ચે એક્સપાન્શન ગેપ્સ હોય છે. હવે આ ગેપની અંદર ક્યારેક પ્લસ માઇનસ થતું હોય છે. આપણી સાથે એક એન્જિનિયર સાહેબ બી છે, બીજા એ બી આની પર પ્રકાશ ફેંકી શકશે. તમે દ્રશ્યો એટલે અત્યારે તૂટી જોઈ જાય લેશો. છે. આ દ્રશ્યો આની તમે એક મિનિટ સ્નેહલભાઈ, આ દ્રશ્યો તમે જોઈ લો. આ એ બ્રિજ છે જેને તૂટી ગયેલો બ્રિજ કહેવાય સામાન્ય ભાષામાં. એકદમ સામાન્ય લોકો સમજી શકે એ ભાષામાં આને તૂટેલો બ્રિજ કહેવાય. આ કોઈ બે સેક્શન વચ્ચેની વાત નથી અને આમાં નીચેનું જે આખું છે સ્તર એ દેખાઈ રહ્યું છે. આની વાત અમે કરી રહ્યા એટલે છીએ કે આવું શા માટે આવી થાય ઘટના છે? ના બને, આવું આવી શા માટે ઘટના થઈ રહ્યું ના છે? બને એટલે જ આ જે બજેટ ફાળવવામાં આવ્યું છે ને જેટલા પણ શું બ્રિજ બજેટ ફાળવવામાં આવ્યું છે? આ બ્રિજ અંદર પાછળ 230 તપાસ કરોડના બજેટ આની અંદર ફાળવાયા હતા. તપાસ કરીને જે પણ જગ્યાએ છે. ક્ષતિ હશે એને સુધારવાની વાત છે. ઠીક જી. છે, આશા રાખીએ કે હવે કોઈ બ્રિજની આવી ઘટના ન બને, કારણ કે દર અઠવાડિયે બને છે આવી ઘટનાઓ. જ્ઞાનબેન, આપની પાસે આવીએ. આમાં એવું છે કે જ્યારે અમે લોકો સાથે વાત કરી અને અંદર તપાસ કરી તો ખબર પડી કે નેતાઓથી લઈને અધિકારીઓ, કોન્ટ્રાક્ટર્સ બધાનું સરસ મજાનું કટકી રાજ ચાલે છે. બધાના પોતાના ખિસ્સા ભરાય છે એટલે કોઈને ફરક નથી પડતો. જનતાનું શું થાય, આપણે શું લેવા દેવા? ભાઈશ્રીએ વાત કરીને આપે જે 4 પુલોની વાત કરી એના માટે ભૂતકાળની અંદર બનાસકાંઠાનું પાલનપુર હોય, આંબેડકર હોય, આપણો અટલ બ્રિજ હોય, એવા અનેક 240 કરોડની આપણે વાત કરી. કોઈ પણ વસ્તુનું બાંધકામનું પ્લાનિંગ થાય એ ટાઈમે જેની અનુભવી એજન્સીઓ હોય, વર્ષોથી એની ક્રેડિટ હોય, એને કામ આપવામાં આવતું હોય તો હું માનું ત્યાં સુધી કંઈક એના એક્સપિરિયન્સના આધારે કામ સારું થઈ શકે. આપણે રણજીતની વાત કરી, ત્યાં પાલનપુર, અને વાત સૌથી મોટી એ છે કે જ્યારે કોઈ પણ ઘટના બને તો એકાદ દિવસ ટીવી ચેનલો ચલાવે અને એવી જ વાત કરવામાં આવે કે ભાઈ અમે ચબરબંધીને છોડશું નહીં ને જેલના હાળિયા પાછળ કરી દઈશું ને એને બ્લેક લિસ્ટ કરી દઈશું. આ ખાલી કહેવા પૂરતી જ વાતો હોય છે. એની કંપનીના માણસો પાલનપુરની અંદર જે બ્રિજ જીપી ચૌધરી કન્સ્ટ્રક્શને બનાવ્યો એનું કમ્પ્લીશન સર્ટિફિકેટ અપાઈ ગયું. દેશના વડાપ્રધાન અંબાજી આવ્યા ત્યારે એનું ઓપનિંગ કરવાના હતા પણ આગલા દિવસે તૂટી પડ્યો અને પાછા 2 નિર્દોષ લોકોના જીવ ગયા. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે એના પાછળ પગલાં લીધા તો કોને? કેમ કે એજન્સી બ્લેકલિસ્ટ એના પરિવારના સભ્યો બીજી કંપની બનાવી અને આજે અમદાવાદની બધી જ જગ્યાએ એ જીપી ચૌધરીના એ જ મેમ્બરો બીજી કંપનીઓ બનાવીને કામ કરે છે. એટલે ગવર્મેન્ટની જે નીતિ છે અને એમના લાગતા વળગતા પાછા કોન્ટ્રાક્ટરો જાહેરમાં કહે કે ભાઈ અમે એ ટેન્ડર એમને મફત નથી આપ્યું, અમારે કમલમમાં આ રીતે વ્યવહાર કરવો પડે છે. ખોટી વાત છે બેન, આ બધી ખોટી વાતો ના કરો please. અનેક વખત આવો કોઈ કમલમમાં વ્યવહાર થતો નથી બેન, please. અને એ હું વચ્ચે લોકો- નથી બોલવા માંગતો પણ please આ એમને વસ્તુ જે વાત આ કરી વસ્તુ એટલે હું ખોટી વચ્ચે છે. બોલી નથી અને હું જેટલી વાત કરું એટલી વાર વચ્ચે કદાચ પછી ખુલાસો કરશે તો હું સાંભળી લઈશ. ઠીક છે. પણ જે રૂલિંગ પાર્ટી ગવર્મેન્ટમાં જે સત્તાધીશો છે એ ક્યારેય એવો ઠોસ પગલાં નથી લીધા કે જે બીજો આ બાબતનો થાય એવો શીખ એના ઉપરથી લે અને પુનરાવર્તન ના થાય એવું કોઈ ઠોસ પગલાં લેતા નથી. વાત એ કે આ 240 કરોડ તમે એક સામાન્ય કોઈ પણ નાનો રસ્તો બનાવો, 1 લાખ 2 લાખ 5 લાખનો, તો એના પર કેટલું ઓડિટ ને કેટલું બધી એની ચોકસાઈ રાખવામાં આવતી હોય. અને આજ સુધી જે કંઈ નિર્ણય લેવાના હોય તો કોને નાના લોકો ઉપર પગલાં લેવાય. એની અંદર બેસેલા જે જવાબદાર અધિકારીઓ હોય એ એક પણ અધિકારી એવો નહીં કે જે આખરી ઓથોરિટી કોણ છે કે એનો પ્રોજેક્ટ પેલો હોય, સિવિલ વર્ક કરતા હોય, એને કમ્પ્લીશન સર્ટી આપ્યા હોય, એના બધી જ પ્રકારની પ્રોસેસ. મારો કહેવાનો અર્થ આપે કોંગ્રેસના નેતાઓ સામે પણ ઘણા બધા સવાલો ઉઠતા રહે છે. તો તમને એવું લાગે છે કે એટલે ધારાસભ્યોની દાનતમાં- કોંગ્રેસ હાલ કોંગ્રેસ કઈ સત્તા ઉપર છે, કયું બજેટ કોંગ્રેસે ફાળવ્યું, કયા કોંગ્રેસના માણસો એજન્સીઓમાં સંકળાયેલા છે, કયા કામ કરે છે, જે છે એ રૂલિંગ પાર્ટીના લાગતા વળગતા જ બધા જ કામ કરે છે. આ તો મોટા બ્રિજની આપણે વાત કરી. નાના કોણ છે? ઘણા બધા આ રોડ છે જીપી કે જે ચૌધરી ધારાસભ્યના કન્સ્ટ્રક્શન કોણ છે? permission આપવાની જેટલા જવાબદારી કન્સ્ટ્રક્શન છે. જેટલી કંપનીઓ છે એ કંપનીઓનો તમે એનો છેડો ગોતો તો ક્યાંક ને ક્યાંક એ હાલ વર્તમાન સમયમાં ઓકે, આના જવાબ લઈ સત્તામાં લઈશું. બેઠેલા લોકોની નજીકના માણસો દસે
અને અમે તો કહીએ છીએ કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે કોઈ આ જે કઈ બ્રિજો બનાવે કે લોકોની સુખાકારી માટે ગ્રાન્ટ વાપરે એવું કોઈ પક્ષનું ભંડોળ નથી. એ લોકોના ટેક્સના મજૂરીના પૈસાનો લોકોની સુખાકારી માટે કરીને કરવામાં આવે. એમાં મારો ટેક્સ આવે, ભાઈનો આવે ને તમારો આવે ને સામાન્ય સવારથી કરીને સાંજ સુધી દરેક લોકો ટેક્સ ભરે છે અને એ પૈકીના લોકોની સુખાકારી માટે કોઈ પણ એનું બજેટ ફાળવી અને કામો કરવામાં આવે છે. એટલે પહેલા પ્રથમ તો એ વાત કે લોકોના પૈસા, લોકોનો ટાઈમ, લોકોના જીવ અને આવીને આજ અંગ્રેજોએ આપણે સાબરમતી નદી ઉપર પુલ બનાવ્યો છે તો આજે એને કેટલા વર્ષો થયા તો પણ એની ક્યાંય કાંકરી હાલતી તો એનો કારણ એનો અર્થ આપણે એ સમજવો કે અંગ્રેજો બહારથી આવ્યા હતા તો આટલી દીર્ઘદ્રષ્ટિ હતી અને આટલી કામની ચોકસાઈ અને કામની ક્વોલિટી વાળું હતું. તો આજે આપણા દેશમાં લોકશાહી દેશની અંદર આ રીતે થતું હોય તો એ હું માનું ત્યાં સુધી ચલાવી લેવા નહીં, ચાહે કોઈ પણ પક્ષનો હોય. એજન્સીના નામે કોન્ટ્રાક્ટરની નજરથી જ જોવાય. હર્ષોદા સાહેબ પાસે જે હર્ષોદા સાહેબ કદાચ એકાદ બે ઘટના આવી બની હોય તો આપણે માની શકીએ કે કોઈ ટેકનિકલ ખામી રહી ગઈ હોય, ક્યાંક કંઈ થયું હોય, પરંતુ આ તો એવું થઈ રહ્યું છે કે જે પણ બ્રિજ બને છે એના થોડા સમયમાં એવી સમાચાર સામે આવે છે 2-3 મહિનામાં કે તિરાડો પડવા લાગી છે, પછી 5-6 મહિના થાય એટલે સમાચાર આવે ગાબડા પડવા લાગ્યા અને ઘણા બધા બ્રિજ તો તૂટી જાય છે, લોકો મરી જાય છે. તો આની પાછળનું કારણ તો કંઈક બીજું જ હોવું જોઈએ ને. હા, તમારી વાત બહુ સાચી છે. આપણે રોજબરોજ જોઈએ છીએ કે ગુજરાતમાં નહીં પણ આખા દેશમાં અવારનવાર બ્રિજો પડે છે અને અકસ્માતો થાય છે. હવે આપણે હું જે તમને કહું છું એ મારા 42 વર્ષના અનુભવમાંથી અને મેં પણ અનુભવ રાજ્ય સરકારમાંથી જ મેળવેલો છે. એટલે અહીંયા આપણે ભ્રષ્ટાચાર કે આ તે એ બધા મુદ્દાઓ ઉપર હું કંઈ વધારે ચર્ચા કરવા નથી માગતો, પણ એક અનુભવી એન્જિનિયર તરીકે સરકારનું, પ્રજાનું, કોન્ટ્રાક્ટરોનું અને તજજ્ઞોનું ધ્યાન દોરવાની મારી એક ફરજ છે. એના ભાગરૂપે મેં જે કંઈ આમાં રિસર્ચ કર્યા છે એ આજ તમારા માધ્યમથી હું કહેવા માગું છું. અને આ મુદ્દો જે તમે લીધો છે એ બહુ સારી વસ્તુ છે. મારો કહેવાનો હેતુ કોઈ ઉપર આક્ષેપ કરવાનો નથી, પણ ભવિષ્યમાં આમાં કેમ સુધારો થઈ શકે એ બાબત મારા અનુભવના આધારે હું કહું છું. તો પહેલી વસ્તુ આમાં એ છે કે સેલ્ફ ડિઝાઇન ઉપર બ્રિજો કરવામાં આવે છે. બ્રિજનું નેટવર્ક વધ્યું છે, રોડનું નેટવર્ક વધ્યું છે, ખૂબ જ વધ્યું છે સરકારમાં. એનો હું સમર્થન આપું છું અને બહુ સારી વસ્તુ છે પ્રજા માટે પણ જે દેખીતી રીતે સામાન્ય પ્રજાને દેખાય છે કે આના કારણો આ છે તે છે, એનાથી વિશેષ કારણો જે બીજા છે એ બાબત હું ધ્યાન દોરું તો પહેલી વસ્તુ કે જે ડિઝાઇન અને લેટેસ્ટ ટેકનોલોજીને અનુસરવામાં આવે છે એ ટેકનોલોજી પ્રમાણે ડિઝાઇન પ્રોપર છે, પણ જે થિયોરિટિકલ ડિઝાઇન કરવામાં આવે છે સ્ટ્રક્ચરનો એ બિહેવિયર એ પ્રમાણે હોતું નથી. એટલે અનુભવીઓએ ડિઝાઇન ચેક કરવી અને અનુભવીઓએ આનું ચેકિંગ કરવું અને ધ્યાન આપવું એ પહેલી પાયાની વસ્તુ છે. આ ટેકનિકલ વ્યક્તિઓ સમજી શકે, સામાન્ય પ્રજાને સાદી ભાષામાં હું કહું તો એની સમજમાં ન આવે. બીજી વસ્તુ કે અત્યારે સેલ્ફ ડિઝાઇન કરવામાં આવે છે, પ્રૂફ ચેકિંગ કરવામાં આવે છે, એ સારી બાબત છે કે રાજ્ય સરકારનો ડિપાર્ટમેન્ટ છે એ પણ આમાં ચેકિંગ કરે છે. હવે જે એનું બાંધકામ થાય છે ત્યારે બાંધકામમાં એટલા અનુભવી એન્જિનિયરો નથી. બ્રિજમાં એની વિશેષ જરૂરિયાત છે. અને તમને એક જ ઉદાહરણ આપું તો કોન્ટ્રાક્ટર ઊંચા ગ્રેડનો સિમેન્ટ, જે આટકેશ્વરની તમે વાત કરી એમાં M45 અમારામાં જેને 45 ગ્રેડ કહેવાય એની ડિઝાઇન કરી હતી. જેટલા ઊંચા ગ્રેડના કરવા એને હું બહુ સમર્થન નથી આપતો, કારણ કે ઊંચા ગ્રેડનો જે સિમેન્ટ કોન્ક્રીટ છે એને સાઇટ ઉપર એક્ઝિક્યુટ કરવું બહુ અઘરી વસ્તુ છે. નાની એવી મિસ્ટેક છે એ મોટું નુકસાન કરે છે. સાવ સાદી ભાષામાં કહું તો હાઈ ગ્રેડ સિમેન્ટ જે છે, સિમેન્ટ કોન્ક્રીટ M45, એમાં વોટર સિમેન્ટ એટલે પાણી જે નાખવાનું છે એનું બહુ કંટ્રોલ પ્રમાણ નાખવાનું હોય છે. હવે એ પ્રમાણ જો તમે સારું મટીરિયલ વાપરો, એટલો જ સિમેન્ટ વાપરો, એટલી જ કપચી વાપરો, એટલો જ તમે વાઇબ્રેટર વાપરો, પણ પાણી છે એ વધારે પડતું જો એમાં પડી ગયું હોય તો 45ની સ્ટ્રેન્થ છે એને 30ની આવતા વાર ન લાગે.
એટલે આ બધા જે પાયાના મુદ્દાઓ જે ક્વોલિટી કંટ્રોલના છે કે જે હ્યુમન લિમિટમાં કંટ્રોલ કરવા બહુ અઘરા છે એ બાબતમાં સરકારે પણ હર્ષુદા thinking સાહેબ આવીશું આપની કરી અને પાસે. આ ડિઝાઇનની બ્રિજ ખુલ્લો સિસ્ટમો મૂકવામાં આવે, છે બની એમાંય ગયો હોય, પરિવર્તન કરવાની જરૂર ત્યારબાદ છે ચેકિંગ અને તો થતું હશે ને કે એની ગુણવત્તા શું છે, એની હાલત શું છે, એ ટકી શકે કેમ એમ છે કે કેમ, તો એ ચેકિંગ તો થતું હશે ને. આ જો ચેકિંગ થાય છે એ ચેકિંગમાં આજે આપણે છીએ તો જે રીતે લિમિટેશનો છે, માનો કે આપણે ડોક્ટર પાસે જઈએ અને ડોક્ટર અમુક ચેકિંગ કરે પણ એની મર્યાદા છે, છતાં એમાં જે રિપોર્ટમાં આવ્યું હોય કે આ હોય એ પણ અમુક ટાઈપ થયું છે. એટલે જ્યારે ઉદ્ઘાટન થાય છે ત્યારે જે ઉપરની જે વસ્તુઓ દેખાય છે, થર્ડ પાર્ટીએ એનું ચેકિંગ કર્યું હોય છે, લોડ ટેસ્ટ લીધો હોય છે, ત્યારે એક વસ્તુ તમને કહી દઉં, સ્ટ્રેન્થ અને ડ્યુરેબિલિટી. આ બે શબ્દ તમને સાદી ભાષામાં સમજાવું કે આ સમયે જેની તાકાત છે એ સમય જતા એ તાકાત ઓછી પણ થાય, એમાં જે ક્વોલિટી કંટ્રોલની મિસ્ટેકો રહી હોય તો એટલે ત્યારે આ વસ્તુ ધ્યાનમાં ન પણ આવી શકે ઉદ્ઘાટનના વખતે. પણ પ્રોપર ક્વોલિટી કંટ્રોલ જાળવો એ બહુ અગત્યની વસ્તુ છે. અનુભવી સુપરવાઇઝરો છે એ આના ઉપર ધ્યાન આપે એ અગત્યની વસ્તુઓ છે. ઠીક છે. હર્ષોદા સાહેબ ઘણી બધી મહત્વપૂર્ણ વાતો કરી. સ્નેહલભાઈ આપની પાસે આવીએ છેલ્લો જવાબ. જ્ઞાનીબેને કેટલાક આરોપો લગાવ્યા હતા અને 5 મહિના પહેલા જ્યારે પાલનપુર બ્રિજ તૂટ્યો 4 મહિના પહેલા, ત્યારે અમિત ચાવડાએ પણ કહ્યું હતું કે કમલમ કમિશન અને કનેક્શનનું ચક્કર છે ને એમાં જનતાનો મરો થાય છે. મારે સ્પષ્ટ કહેવું છે કે આ જે આ લોકોની રાજનીતિક મજબૂરી છે એટલે આ પ્રકારની વાતો એમને કરવી પડે છે. બ્રિજના સેક્શન જે ફેલ થાય છે એ ના થવા જોઈએ ને એના માટે સરકારે યોગ્ય પગલાં લીધા છે અને આગળના સમયમાં પણ લેશે. અને મારે બેનને એવું કહેવું છે કે જો એ કંઈ કહે તો હું પણ એમની સાથે ફરિયાદી બનવા તૈયાર છું, કારણ કે જ્યાં પણ એ જો એવું કહે છે કે આ બધું ભ્રષ્ટાચાર ચાલે છે તો કોઈક જગ્યાએ તમે ફરિયાદ કરો, કારણ કે જ્યાં જ્યાં ફરિયાદો થઈ છે એ લોકો અત્યારે જેલની પાછળ છે. એટલે એવું નથી કે ભાઈ તમે કોઈ જગ્યાએ ખાલી ટીવી પર અહીંયા વાત કરશે, એકાદ બે નિવેદન આપશે ટ્વિટર પર અને ફેસબુક પર એ લોકો લખશે, પણ એનાથી આગળ શું? તો હું એમ કહું છું કે જો તમારે કરવું હોય તો એક નાગરિક તરીકે હું પણ તૈયાર છું, પણ એ જે વાતો છે એ પાયા વિહોણી છે ને. કરપ્શનની જો એ વાત કરતા હોય તો એમના રાહુલભાઈ સોનિયાબેન પોતે કરપ્શનના કેસમાં બેલ પર ફરે છે. આપણે ગુજરાતના બ્રિજની વાત પર આવીએ ફરી પાછા. એમની જે પાર્ટી છે એ કરપ્શનની પીએચડી ની કોલેજ છે અને એ લોકો આપણને પાઠ શીખવાડે છે કે કરપ્શન ન કરીએ, કારણ કે નહીતર એવું થશે કે આપણે ન્યાય નહીં કરી શકીએ જે મુદ્દાને લઈને બેઠા છીએ. બેન હું કરપ્શન પર જ વાત કરું છું કે બ્રિજ તૂટી રહ્યા છે, તિરાડો પડે છે, તમારે સોનિયા ગાંધીને કહેવાનો અધિકાર નહીં, ગુજરાત પૂરતું સીમિત રાખો. અને સોનિયા ગાંધીનું કહેવાનું થતું હોય ને એ કરપ્શનની એક મોટી પીએચડી કોલેજ છે અને એમના બાપ દાદાએ આ દેશને આઝાદ કરવા માટે કરીને પોતાની સંપત્તિ આપી છે. નહીં કે ભારતીય જનતા પાર્ટી છે નહીં, પીએચડી ની કોલેજ છે બેન. આપણો મુદ્દો એ હતો. ઠીક છે, આપણે આપણા દલીલબાજીમાં ના કરો. અને તમે તમારા તાકાત હોય, સમય પૂરો એક તાકાત હોય તો સોનિયા તમે ગાંધીને સાબિત કરીને ભ્રષ્ટાચાર બતાવો ને. સાબિત કરી અને અરે ભાઈ બેલ પર છે. ઓકે, એક મિનિટ. હું શું કરવા? તમે સોનિયા ગાંધીનું કહો છો, ભાઈ મારા દેશમાં લોકતંત્રની તાકાત છે એટલે એ લોકો બેલ ઉપર છે. સમય નથી. આજે હું કહું છું આ બેન મને ચેલેન્જ કરે છે કે તમારામાં તાકાત હોય તમારામાં તો તાકાત સોનિયાબેન, હોય, અરે ભાઈ એ લોકો બેલ પર છે ઓલરેડી. દોષિત હોવું, કન્વિક્ટ હોવું અને અક્યુઝડ હોવું એમાં આપણને તો કદાચ ખબર હશે જ કે બંને વચ્ચે ફરક છે, દોષિત અને આરોપી વચ્ચે, અને ત્યાં સુધી આપણે જવું પણ નથી. મારો સવાલ એટલો હતો કે તમે માનો છો કે આવું ન બનવું જોઈએ, બ્રિજ ન તૂટવા જોઈએ, પણ એમાં તમારે આવી દલીલબાજી કરી. પહેલા જ આપની ડિબેટમાં કીધું કે આવું થવું જ ના જોઈએ ને એના માટે સરકારે પણ પ્રોવિઝન લીધા છે ને આગામી સમયમાં આ ઘટના ખૂબ જ ઓછી થશે. ઠીક છે, 5 સેકન્ડમાં જ્ઞાનીબેન. એમને જે છે કેન્દ્ર સુધીના આટલા સુધી જવાની જરૂર નથી. આ પુલો છે એ ગુજરાતના છે અને જેટલા કમલમમાં પૈસા જાય છે, કમલમમાં પૈસા તમારામાં તાકાત હોય તો સાબિત કરીને બતાવો. તમારામાં તાકાત હોય તો તમારી ભારતીય જનતા સાબિત કરીને બતાવો. અમારા પક્ષ પર કોઈ આવા આક્ષેપ ના કરો. અમે સ્પષ્ટ રીતે કામ કરીએ છીએ. અમે પારદર્શકતાથી કામ કરીએ છીએ. એક દાખલો બતાવો. ઓકે, સમય પૂરો થઈ ગયો છે. આ બંને અમારી સાથે જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર. ઠીક છે, સમય નથી હવે, પતી ગયો છે. પણ હા, અમારો પક્ષ બહુ સરસ રીતે કામ કરે છે, અમારી સરકાર બહુ સરસ રીતે કામ કરે છે, કરતી હશે, પણ આપણે જે ઘટનાઓ બને છે, જે દ્રશ્યો આપણે 7 ઘટનાઓ બતાવી એના પર ચર્ચા કરી રહ્યા છીએ, એટલે આપણે બહેતર રહેશે કે લોકોના
સુખાકારી માટે કંઈક કરીએ. માત્ર પોતાના પક્ષને કે સરકારને બચાવવાની આ વાત નથી, લોકોને બચાવવાની આ વાત છે. નમસ્કાર.